હેલો મિત્રો, જય સોમનાથ. તો બધા કેમ છો? મજામાં રહી છે. આજે બતાવવાનું છે મારું ગામ. હું છું પ્રકાશ સોલંકી. મારું ગામ છે નાવદરા. આજે મારા ગામનો વ્યૂ બતાવીશ. હવે ભાઈ બંધો આવી ગયા છે. હવે જાય ગામની સવારી કરવા. હવે નીકળી ગયા છે ગામનું લાઈવ લોકેશન લેવા. આ છે આપણું ગામ, હોમ ક્લિનિક. અહીંયા આવેલી છે હોમ ક્લિનિક. આ છે આસ્થા સ્કૂલ, જે અમારા ગામમાં આવેલી છે અંદર. આ છે રામાપીર બાપાનું મંદિર. તો આપણે પૂગી ગયા છે મહાકાળી માતાજીના મંદિરે. આ છે તો આ મંદિર સોમનાથ ટ્રસ્ટમાં આવે છે અને જૂનું મંદિર છે. ખોલીને તું તો અહીંયા બિરાજમાન છે શિવ અને શક્તિ. અહીંયા મહાકાળી માતાજી છે અને સાક્ષાત દેવના દેવ મહાદેવ છે. અને તે બહુ જૂના વખતથી છે. અહીંયા ક્યારેક નાવદરા આવો તો આ મંદિરને દર્શન કરવાનું ભૂલતા નહીં. पहले तुम पे हंसेंगे, फिर पूछेंगे तुमने किया कैसे. અને અહીંયા મેદાન પર ઘણું બધી છે અને ગામના લોકો વાતો કરે છે કે પહેલાં ખાણમાંથી આ મંદિર કોતરીને બનાવેલું છે. એટલે આ એક જ પાંટાનું મંદિર છે જે બહુ જૂનું છે. આ છે અહીંયાના પૂજારીના મકાન. અહીંયાના હવે આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. અહીંયા બાજુમાં જ આવેલું છે. અહીંયા જગ્યા પણ પુષ્કળ છે. નારિયેળીનો બગીચો છે, ખુલ્લું મેદાન છે. ગામમાં કોઈને લગ્ન હોય તો અહીંયા બધા રાખે છે, જેને જગ્યા ન હોય. જા ઠાકર બાપાએ. તો અહીંયા ચાલુ છે સાતમ આઠમનો જનતા તાવડો. આમ સાહેબ આ છે અમારા ગામની હોમ ક્લિનિક. ક્યારેક આવજો મુલાકાત કરવા. અમારા ગામમાં જો ભેહું બહુ હોય રસ્તા વસે. આપણા બાપાનું ગામ છે, આપણે ગમે ત્યાં જઈએ. તો કોઈ ક્યાં હેરી નથી. આ ક્યાં હલવાઈ તો કોઈ આ પરેશભાઈ. આ છે અમારા ગામનો 5G ટાવર. ટાવર નહીં, ઘોડાના મકાન. તો આપણે પૂગી ગયા છે ઠાકર બાપાએ. અર્જુનભાઈની દુકાન. જય ઠાકર બાપા.
આ છે શ્રીરામ મંદિર નાવદરા.